જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો અને પધારેલા મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ સેવા સેતુ કાર્યક્રમમાં રાહતદારીઓના આધાર કાર્ડ, રેશન કાર્ડમાં નામ કમી, સુધારા કામનો નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરું, આયુષ્યમાન કાર્ડ, આવકનો દાખલો અને જાતિનો દાખલો, ઈ-શ્રમ કાર્ડ સહિત સરકારશ્રીની અલગ અલગ વિભાગોની સેવાઓ અને યોજનાકીય લાભો એક જ સ્થળ પર મળી રહે તે હેતુથી આ સેવા સેતુ કાર્યક્રમ સુંદર આયોજન કરાયું હતું અને ટીંબી ગામ સહિત કુલ 25 જેટલા ગામના લોકોએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। આ કાર્યક્રમ અંતર્ગત મામલતદાર સહિત અધિકારીઓએ લોકોના નાના મોટા પ્રશ્નોની રજૂઆતને સાંભળી સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય, મામલતદાર જૈન મહેતા, તાલુકા વિકાસ અધિકારી વીએન સોનાગરા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને આસપાસના ગામના સરપંચો, તલાટી મંત્રીઓ, કર્મચારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। ટીંબી મુકામે સેવા સેતુ કાર્યક્રમ જ્યારે આયોજન થઈ રહ્યું હોય ત્યારે સરકાર આપના દ્વારે દરેક અધિકારીઓ જ્યારે આવા નાના મોટા પ્રશ્ન જે ગામડાના છેવાડાના માનવી સુધીના પ્રશ્નોનું નિરાકરણ થાય એ હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ટીંબી ગામમાં આજે થયું છે। 19 ગામના સરપંચ સહિત નાના મોટા પ્રશ્નો જે અહીંયા આજે ઉકેલવાના છે ત્યારે હું ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા ગામડાઓમાં જ્યારે સરકાર પોતે એમના ગામ સુધી જઈ અને નાના મોટા પ્રશ્ન જ્યારે નિરાકરણ એમને થશે ત્યારે આશીર્વાદ રૂપ બનશે। ત્યારે આજે આ ગામના નાના પ્રશ્નો અમે સાંભળ્યા છે અને એનું નિરાકરણ અહીંયા થઈ જાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। ત્યારે હું ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપનું નામ? મારું નામ ગોહિલ અરજેશી ભીખુભાઈ છે। ટીંબી ગામનો રહેવાસી છું, જાફરાબાદ તાલુકો, જિલ્લો અમરેલી। હું અહીંયા દિવ્યાંગોની સર્ટિફિકેટનો સુધારો કરવા માટે મેં જાણકારી લેવા માટે આવ્યો હતો। એ જાણકારી મને આ બેન તકે આપવામાં આવી તે બદલ તેનો ખૂબ ખૂબ આભાર। એટલે તમને શું કીધું ભાઈ ભીખુભાઈ? અને એ બેને એવું કીધું કે આ તમારી સર્ટિફિકેટ છે એને તો 5 વર્ષ થઈ ગયા છે, એ માટે એનું રેવન્યુ કરવું પડશે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જઈને, તે માટે મને જવા માટે સૂચન આપવામાં આવ્યું। એટલે બેને તમને માહિતી આપી? માહિતી આપી છે મને, બેને સારી રીતે માહિતી આપી છે અને એ માહિતી માટે હું